રાતના 12 વાગ્યા છે. એક હોસ્પિટલમાં ઓચિંતા ડોક્ટર કંઈક ભૂલાઈ ગયું હશે એ વસ્તુ લેવા આવે છે. હોસ્પિટલનું બહુ જ મોટું નામ હોય છે, જ્યાં ધનિક લોકો જ માત્ર પેશન્ટ તરીકે આવતા જતા હોય છે. તે દિવસે હોસ્પિટલમાં ખાસ પેશન્ટ પણ એડમિટ નહોતું કે કોઈ સ્ટાફ પણ નહોતો. ડોક્ટર એમની ચેમ્બરમાં હતા. ત્યાં જ એક પેશન્ટ ઓચિંતા આવે છે. તેમના હાવભાવ અને કપડાં જોઈને ડોક્ટરને થયું કે કોઈ રહીશ વ્યક્તિ જ હશે. ડોક્ટર એમને અંદર આવવા કહે છે. પેશન્ટ અંદર જઈને સામે ચેર પર બેસી જાય છે. પણ ડોક્ટર કંઈક શોધતા હતા, એ મળતું નહોતું. પેશન્ટે પૂછ્યું, કંઈ શોધો છો? ડોક્ટર બોલ્યા, હા, પણ યાદ નથી આવતું કે શું લેવા આવ્યો છું અને શું શોધી રહ્યો છું. પણ જસ્ટ થોડી વાર બેસો, પછી તમને ચેકઅપ કરું. પેશન્ટ બોલ્યા, નો પ્રોબ્લેમ, નિરાતે શોધો. એ જ દરમિયાન ડોક્ટરનો મોબાઈલ ટેબલ પર મૂકેલો હતો. એમાં રિંગ વાગતા જ પેશન્ટ મોબાઈલ જોવે છે તો હોમ લખેલું હતું. અને ડોક્ટરને બોલે છે કે આપના ઘરેથી કોલ છે. ડોક્ટર કોલ રિસીવ કરતા જ ગભરાઈ જાય છે અને પેશન્ટની માફી માંગીને ઘરનો પ્રોબ્લેમ જણાવે છે અને સૂટકેસ લઈને જતા રહે છે. બહાર ડોક્ટરની કાર પાર્ક કરેલી હતી. એ જલ્દી રિવર્સ લઈને ઘર તરફ જવા રવાના થાય છે. એ જ દરમિયાન ઓચિંતા વાતાવરણ બદલાય છે. વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડે છે. ડોક્ટર ઘર તરફ જતા હોય એ રસ્તો પણ સુમસામ હતો. ત્યાં ઓચિંતું એક ઝાડ રસ્તા પર ધરાશાયી થાય છે. ડોક્ટર ઓચિંતો જ બ્રેક મારે છે અને ખિસ્સામાં મોબાઈલ કાઢવા જાય છે ત્યારે યાદ આવે છે કે મોબાઈલ તો ઉતાવળમાં હોસ્પિટલમાં જ કદાચ ભૂલી ગયા છે. હવે ડોક્ટર મદદ માંગે તો પણ કોની પાસે? કોઈ અવર જવર જ નહોતી. વરસાદ પણ ધોધમાર ચાલુ હતો. ત્યાં જ દૂર એક મકાન દેખાય છે તો ડોક્ટર ત્યાં કોલ કરવાની આશાએ જાય છે. દરવાજો ખટખટાવતા જ એક સ્ત્રી દરવાજો ખોલે છે. ડોક્ટર એમની પ્રોબ્લેમ જણાવે છે એટલે પેલી સ્ત્રી એમને અંદર આવવા છૂટ આપે છે અને ટુવાલ આપી અને કોફી બનાવવા જાય છે. ડોક્ટર સોફા પર બેઠા હોય છે ત્યાંથી બીજા રૂમમાં એક દીવાનો પ્રકાશ દેખાય છે અને કોઈ બાળકના રડવાનો અવાજ આવે છે. સ્ત્રી તરત જ રૂમમાં જઈને બાળકને શાંત કરી ડોક્ટર માટે કોફી લઈને આવે છે. ડોક્ટર પૂછે છે કે માફ કરજો પણ એ બાળક કેમ રડે છે અને તમે એકલા જ રહો છો? પેલી સ્ત્રી બોલે છે કે હા, હું અને મારો 1 વર્ષનો દીકરો એકલા જ રહીએ છીએ અને એમને એક હૃદયની બીમારી સાથે જ જન્મ થયો છે. મારી પાસે એટલા પૈસા નથી કે હું એનો ઈલાજ કરાવી શકું. પણ કોઈ એક માણસ મને મળ્યા હતા અને તેઓએ કીધું હતું કે ફિકર ના કરો, એક દીવો મહાદેવનો પ્રગટાવી રાખો, એ બધું જ ઠીક કરી દેશે. ડોક્ટર કંઈ બોલ્યા નહીં. ઓચિંતા સ્ત્રી આપોઆપ બેભાન થઈ ગઈ. એ જોઈને ડોક્ટરે તેમને હાથની નસ ચેક કરી. બહાર દોડી જઈ કાર લાવે છે ને તે સ્ત્રીને કારમાં સુવડાવી એમના બાળકને પણ આગળની બાજુમાં સીટમાં સુવડાવીને હોસ્પિટલે પહોંચે છે. અને બાળક સૂતું હતું એમને તેડીને તરત જ હોસ્પિટલમાં આવે છે. ત્યાં તરત જ સ્ટાફના લોકો હતા એમને કહે છે કે ઓપરેશનની તૈયારી કરો અને કારમાં પાછળ સ્ત્રી છે તેને અંદર લાવીને એડમિટ કરો. તરત જ ડોક્ટરની નજર પેલા પેશન્ટ પર જાય છે અને ડોક્ટર બોલે છે કે માફ કરજો, તમે હજી રોકાયા છો પણ મારે આ બાળકનું ઓપરેશન જરૂરી છે તો હજી થોડી રાહ જોજો. પેશન્ટ બોલ્યા, નો પ્રોબ્લેમ ડોક્ટર, એ પહેલા કરો. ડોક્ટર બાળકને લઈને ઓપરેશન થિયેટરમાં જાય છે અને ત્યાં ઓપરેશન શરૂ થાય છે. એ લગભગ 2 કલાક બાદ ડોક્ટર બહાર આવે છે અને પેલા પેશન્ટને જોઈને બોલે છે કે મારી લાઈફનું ગંભીર ઓપરેશન સફળતાપૂર્વક થઈ ગયું છે, એ વાતની ખુશી છે. પેશન્ટ પણ ખુશ થયા અને બોલ્યા કે એ તો થવાનું જ હતું, તમે નામી ડોક્ટર છો ને. એક રૂમમાંથી નર્સ બહાર આવીને બોલી, સર, પેલી સ્ત્રી ભાનમાં આવી ગઈ છે પણ એના બાળકને યાદ કરીને શોધી રહી છે. ડોક્ટર તરત જ એ સ્ત્રી પાસે જાય છે અને આશ્વાસન આપીને બોલે છે કે તમારું બાળક હવે સારું છે. હું ડોક્ટર છું, આ મારી હોસ્પિટલ છે અને તમને બેઉને હું જગ્યાએ લાવ્યો છું અને તમારા બાળકનું ઓપરેશન પણ મેં સફળતાપૂર્વક કર્યું છે, તો રિલેક્સ રહો. હું તમને તમારા બાળક પાસે લઈ જાઉં છું. આવું બોલીને ડોક્ટરે સ્ત્રીને ઓપરેશન રૂમમાં લઈ જાય છે, જ્યાં બાળક સૂતું જોઈને સ્ત્રી હર્ષભેર રડવા લાગે છે અને હાથ જોડી ડોક્ટર સામે રડીને પગે પડી જતા ડોક્ટર તેને રોકે છે અને નર્સને બોલાવી
સ્ત્રીને એમના બેડ પર લઈ જવા કહે છે. આ બધું જ પતી ગયા પછી પેલો પેશન્ટ ડોક્ટર પાસે ડોક્ટરનો મોબાઈલ લઈને આપે છે અને બોલે છે કે ઘરેથી કોલ લાગે છે. ડોક્ટર ચિંતિત હોય છે અને કોલ રિસીવ કરતા જ એમની પત્ની કહે છે કે તમે કીધા વગર ક્યાં જતા રહ્યા અને આપ છો ક્યાં? ડોક્ટર હવે રિલેક્સ થઈને બોલ્યા, હું કંઈક ભૂલાઈ ગયું હતું ને એ હોસ્પિટલે લેવા આવ્યો હતો અને ત્યાં તારો કોલ આવ્યો તો હું તરત નીકળ્યો અને રસ્તામાં આવી ઘટના બની ગઈ તો હાલ જ ફ્રી થયો. હવે તું બોલ કે તારી તબિયત કેમ છે? ડોક્ટરના પત્ની બોલ્યા, ભાઈ હું તો સૂતી હતી, ઊંઘ ઉડીને તમે બેડ પર નહોતા તો કોલ કર્યો. અગાઉ મેં કોઈ કોલ નથી કર્યો. આ સાંભળી ડોક્ટર સ્તબ્ધ થઈ ગયા અને એમને એ ઘટના મગજમાં ફરી રિવાઇન્ડ થવા લાગી. ડોક્ટર વિચારવા લાગ્યા કે હું નીકળ્યો ને ત્યારે 3 ડ્રાઈવર હતા, પણ પછી જયારે નીકળવાનું ત્યારે કેમ કોઈ જતું નહીં? મને તો કાર ચલાવતા આવડતી જ નથી, તો હું કાર લઈને કેમ નીકળ્યો? નીકળ્યો ત્યારે બહાર વીજળી સાથે ધોધમાર વરસાદ શરૂ હતો, ઝાડ પણ રસ્તા પર પડ્યું હતું, પણ જ્યારે હું સ્ત્રી અને બાળકને કારમાં બેસાડીને લાવ્યો ત્યારે કોઈ જ વરસાદ પણ નહોતો, કોઈ વીજળી પણ નહોતી થતી, કોઈ ઝાડ પણ રસ્તામાં પડ્યું નહોતું. અને હું બેઉને લઈને કાર ચલાવીને હોસ્પિટલ આવ્યો પણ ખરી. હોસ્પિટલ આવ્યો ત્યારે ડ્રાઈવર પણ પાર્કિંગ પાસે જ હતો, સ્ટાફ પણ બધો આવી ગયો હતો. તો બધું છે શું? શું હું સપનું તો નથી જોઈ રહ્યો ને? ડોક્ટર કપાળ પરથી રૂમાલ વડે પરસેવો લૂછીને ચેમ્બરમાં ગયા અને પેશન્ટને પણ ચેમ્બરમાં આવવા કહ્યું. ડોક્ટર ચેમ્બરમાં ગયા પણ પેશન્ટ પાછળ નહોતા. આમ તેમ જોયું પણ ક્યાંય દેખાયા નહીં. પણ એ જ સમયે નર્સ ડોક્ટર પાસે આવીને બોલી કે પેલી સ્ત્રી તમને મળવા માંગે છે. ડોક્ટર બોલ્યા, એમને અહીં લાવો. પેલી સ્ત્રી ચેમ્બરમાં આવે છે. ડોક્ટર તેમને સામે બેસવા કહે છે. સ્ત્રી સામે બેસીને ડોક્ટરને કહે છે કે પેલા સાહેબ કોણ હતા? શું તમને તેણે મદદ માટે મોકલ્યા હતા? ડોક્ટર બોલ્યા, કોની વાત કરો છો? સ્ત્રી બોલી, પેલા બ્લુ જેકેટમાં હતા ને એ જ તો મને રસ્તામાં પણ મળ્યા હતા અને મને હમણાં જ મળીને ગયા. અને ડોક્ટર સાહેબ એ જ એ વ્યક્તિ હતી જે મને ગઈકાલે મળ્યા હતા અને બાળકની તકલીફ જોઈ અને મને હતાશ ઉદાસ જોઈને કીધું હતું કે ફિકર ના કરો, એક દીવો મહાદેવનો પ્રગટાવી દો, મદદ સામે આવી જશે. ડોક્ટર માટે વધુ એક ઉલઝન ઊભી થઈ ગઈ હતી. ડોક્ટરને ખબર નહોતી પડતી કે આ બધું શું થઈ રહ્યું છે. ડોક્ટર પોતે નાસ્તિક હતા અને મોટા નામી ડોક્ટર હતા, તો સાયન્સ સિવાય કશું પણ માનતા નહીં. ડોક્ટરને અકળામણ થવા લાગી અને વિન્ડો સેક્શન ખોલતા જ બહાર જોયું તો પેલા પેશન્ટને પાર્કિંગમાં જતા જોયા અને પેશન્ટની નજર પણ ડોક્ટર પર જ હતી. તો દૂરથી હલાવી આભાર વ્યક્ત કર્યો અને ડોક્ટરને મોબાઈલની રિંગ વાગી. ડોક્ટરે કોલ રિસીવ કરતા જ કોઈ બોલ્યું કે થેન્ક્સ ડોક્ટર સાહેબ, વધુ વિચારતા નહીં, આ સાયન્સ નથી એટલે તમને કશું જ નહીં સમજાય, પણ તમે જે કામ કર્યું એ બદલ આભાર, હું તમારો એ પેશન્ટ જ છું. આવું બોલતા જ કોલ કટ થઈ ગયો. ડોક્ટરે સામે કોલ લગાડ્યો પણ મોબાઈલ સ્વિચ ઓફ આવવા લાગ્યો. તરત વિન્ડોમાંથી જોયું તો નીચે પણ પેશન્ટ દેખાયા નહીં. તરત જ નર્સ અંદર આવીને બોલી કે સાહેબ, પેલા માણસ તમારા કોઈ મિત્ર કે સગા હતા? ડોક્ટર બોલ્યા, કોની વાત કરો છો? નર્સ બોલી, જેમણે અમને કોલ કરીને તાત્કાલિક બોલાવ્યા અને કહ્યું કે ડોક્ટર સાહેબ એમના એક કામે બહાર ગયા છે તો એ કોઈ પેશન્ટને લઈને આવે છે એટલે તાત્કાલિક સ્ટાફને ભેગો કરો. હું હોસ્પિટલ જ છું અને બધા આવી જાઓ. હવે ડોક્ટરની બહાર બધી વાત જઈ રહી હતી, પણ ડોક્ટર રિલેક્સનો ઊંડો શ્વાસ લીધો અને જોરથી હસવા લાગ્યા અને વિન્ડો પાસે જઈને આકાશ તરફે જોઈને પહેલી વાર પરમાત્માને યાદ કર્યા. ડોક્ટર મનોમન એટલું જ બોલ્યા કે મારી પાસે ગમે એટલો પૈસો કે જ્ઞાન કે નામ હોય, પણ નામ વગર જ કોઈ એમનું કામ કરાવીને જતું રહ્યું અને મને ખબર પણ ના પડી. અને મનોમન ડોક્ટર હસવા લાગ્યા. એ પેશન્ટ કોણ હતું? શું સંબંધ હતો? શા માટે આ જમાનામાં કોઈ કોઈની માટે સમય બગાડે? ખબર નહીં, પણ દુનિયા આમ જ ચાલે છે અને કોઈ હજી આવું જીવન પણ જીવે છે અને મદદ કરે છે. કેવી લાગી તમને આ વાર્તા? કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવો.
અને હા, વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.